ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મદ્રસાએ રિયા જુલ ઇસ્લામનો 15મો વાર્ષિક જલસો યોજાયો। વડોદરા શહેરના પાણી ગેટ દૂધવાલા મોહલ્લા ખાતે મદ્રસાએ રિયાઝુલ ઇસ્લામ મદ્રાસો આવેલો છે। આ મદ્રસામાં 300 બાળકો મદ્રસામાં તાલીમ લેવા આવે છે। આ મદ્રસો 15 વર્ષથી ચાલે છે। આ મદ્રસાના સદર મુફ્તી ઇરફાન છે। મદ્રસાના જલસાની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। આ જલસામાં અલગ અલગ દીની તાલીમના પ્રોગ્રામો થયા। આ જલસામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। જલસામાં અતિથિ વિશેષ જુમ્મા મસ્જિદના ઇમામ મુફ્તી ઇબ્રાહીમે ખાસ હાજરી આપી હતી અને દુઆ પણ કરી હતી। આપણા ભારત દેશ દુનિયામાં સૌથી ઊંચું રહે તેવી દુઆ કરી અને આપણા દેશમાં ભાઈચારા અને એકતાથી લોકો પોતાનો તહેવાર ઉજવે તેવી દુઆ કરી હતી। અંતમાં મુફ્તી ઇરફાન સાહેબે જલસામાં આવનાર લોકોનો આભાર માન્યો હતો। કાર્યક્રમ રાખવામાં છે, ક્યાં બાજુ રાખવામાં આવ્યો છે? રિયાઝુલ ઇસ્લામ જુલીવાલા દૂધવાલા મોહલ્લાનો કાર્યક્રમ છે। વાર્ષિક ઇનામ પ્રોગ્રામ છે। છેલ્લા કેટલા વર્ષ ત્યાં રાખવામાં આવે છે? આ છેલ્લા મદ્રસો 35 વર્ષ 40 વર્ષ જૂનો છે, પણ છેલ્લા 15-17 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ વાર્ષિક ઇનામ દુનિયાનો। કેટલા બાળકોને ઇનામમાં પ્રોત્સાહન કરવામાં આવશે? 230 બાળકોને ઇનામથી નવાજવામાં આવશે। ઉપસ્થિત મહેમાનોમાં કોણ કોણ છે? ઉપસ્થિત મહેમાનોમાં મૌલાના સલીમ સાહેબ બિરાદર છે અને મુફ્તી ઇબ્રાહીમ સાહેબ બોલાવાના છે। આપનો પરિચય? મોહમ્મદ શાકિર મિયાજી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।